સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ. અસર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય દેવ જીનેન્દ્ર મહાન. અહો દેવ જીનેન્દ્ર મહાન. તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન. અહીંયાનો ઉજ્જડ હું તેમાં વસજો રાજ પ્રધાન. જય દેવ જીનેન્દ્ર મહાન. અહો દેવ જીનેન્દ્ર મહાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવ જીનેન્દ્ર મહાન. અહો દેવ જીનેન્દ્ર મહાન. પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખ પણ કમળ સમાન. સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન. જય દેવ જીનેન્દ્ર મહાન. અહો રાજચંદ્ર ભગવાન. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 19 વચન સપ્તશતી. ગયા સમાગમમાં આપણે 92 ને 93માં બોલ જોયેલો કે ઉતાવળો ચાલુ નહીં, જોશભર ચાલુ નહીં. એટલે ઉપયોગપૂર્વક પળ ભરનાર. 10 વૈકલ્પિકમાં લખ્યું છે કે વિતરાગનો સાચો સાધક સાધુ કે સાધક, શ્રમણ ઉપાસક મોક્ષ માર્ગમાં મહેનત કરે છે, ઉપયોગપૂર્વક પગ મૂકે. આખી એરિયાપેથિકની લંબણ પર આપણે વાત કરેલી. હવે 94માં બોલ, 94 થી 103 બોલ લગભગ બધા બાહ્ય આચરણના છે. સાધક માટે, મુમુક્ષુ માટે, તીર્થસ્થળમાં, ધર્મસ્થાનકમાં, આશ્રમમાં, મંદિરમાં કેમ વર્તવું, ઉત્સવ કેવી રીતે ઉજવવા, મરોડથી ચાલુ નહીં, ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરવું નહીં, વસ્ત્રનું અભિમાન કરવું નહીં, વધારે વાળ રાખવું નહીં, ચપોચપ વસ્ત્ર સજવું નહીં, અપવિત્ર વસ્ત્ર પહેરવું નહીં, ઊનના વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરવું અને રેશમી વસ્ત્રનો ત્યાગ કરવું, શાંત ચાલથી ચાલવું અને ખોટો ભપકો કરવું નહીં. એટલે 94 થી 103 બોલ સાધકને વિતરાગ માર્ગમાં પગ મૂકતા કેવું વર્તન કરવું જોઈએ. કૃપાદોએ આ તો 19મું વચનામૃત છે. 21મા વચનામૃતમાં કહ્યું છે બોલમાં કે વચન સપ્તશતી પુનઃ મનન કરવું. કૃપાદોએ જ લખ્યું જ પાછું. એટલે આ ત્યાગ વૈરાગ પ્રાથમિક ભૂમિકા છે. આ નામ જ છે વિતરાગનો ધર્મ. છોડવું પડે બધું. છોડતા 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 હમણાં આવ્યું ને વપુ વિનાશી, હું બધું છોડતો જાય, છેલ્લે જે વધે એ પોતે. પ્રભુજી સમજાવતા બાત કરતા 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 જે બાત થઈ જ ન શકે, અબાધ્ય અનુભવ જે રહે એ તું પોતે જ છો કે તે છે જીવ સ્વરૂપ, એ તો મોક્ષ સ્વરૂપ છે કે એ તું પોતે જ છો. એટલે આ બધું છોડતા જવું પડે. એટલે કૃપાદે કહ્યું છે એમાં શું થાય, આ બધા વસ્ત્રો પહેરે ને એટલે કદાચ પોતાને વાંધો ન પણ હોય અથવા પોતાને ટેવ પડી ગઈ કે એ સંસ્કારમાં ઉછર્યો હોય, પણ સામેવાળાને નિમિત્ત બને ને. એટલે સામેવાળો આપણા લીધે વિતરાગ માર્ગ તરફ આગળ ન વધે તો વાંધો નહીં, પણ પડે તો નહીં. એટલે કે છે મરોડથી ચાલુ નહીં, લટકા મટકા કરીને ચાલે. સમકિતનું લક્ષણ એ છે નેણ વેણ ને સેણ. કૃપાદેવ મુંબઈથી આણંદ જતા ને ટ્રેનમાંથી ઉતર્યા, એ બ્રિટિશના બધા ટિકિટ કલેક્ટર, સ્ટેશન માસ્ટર, કે જ્યાં કોઈ સંત મહાત્મા લાગે છે અને ચાલ ઉપરથી લાગે છે. મુંબઈની પેઢી ઉપર એ તો ઝવેરી હતા અને કૃપાલદેવ દેવૃત્તિથી આણંદ ગયેલા, ત્યાં ઉતર્યા અને ચાલતા હતા. એટલે ટીસી કહે છે ટોપાવાળો,
ફોરેનના ટીસી સ્ટેશન માસ્ટર બધા કે આ પુરુષ કોઈક સંત મહાત્મા આવવા જોઈએ. એ 23-24 વર્ષના છોકરા હોય એને સંત મહાત્મા કેવી રીતે લાગે? ધીમી ચાલ છે કે આંખ એની ઢળેલી છે, ઉપયોગપૂર્વક ચાલે છે, એ લોકોને કંઈ ઇરિયાપથી એનું ભાન જ નથી, પણ ખબર પડી જાય. એનો નેણ એટલે આંખ, વેણ એટલે વચન, ને શેણ એટલે હાલે હવાલ, આચાર વિચાર કેમ છે ખબર પડી જાય. નેણ વેણ શેણથી કે નક્કી આ પુરુષ ઠરેલો હોવો જોઈએ. આગળ આવ્યું ને, જોશભેર ચાલુ નહીં, જાણે જલ્દી મોક્ષ વયું જવું છે એમ થાય, થતું હોય એમ થાય. ગોપાલદેવે લખ્યું ઘણીવાર આપણને ધર્મમાં ઉતાવળ થઈ જાય, એટલે મંદિરમાં આવતા હોય ને આપણે થોડું મોડું થઈ ગયું હોય, રાત્રે સૂતો હોય 1:30-2 વાગે વોટ્સઅપ જોતા જોતા, પછી મોડું થાય એટલે દોડે ભટકાય, એટલે એ રે પછી કે ક્યાં રહે? ધર્મ જ છૂટી ગયો ને, આત્માથી બહાર નીકળી ગયો. આ તો પંચેન્દ્રિય એની જેવા માણસને ભટકાય છે. નીચે અળસિયા, દેડકા, કંસારી, વાંદા, એ ઉપયોગથી પળ ભરતો ત્યાં જ ધર્મ હોતો ને, ચપ્પલ કાઢતા કાઢતા કચરો નીકળી જાય એટલે ત્યાં જ ધર્મ ને, વિભાવમાંથી સ્વભાવમાં આવે એટલે. પણ આપણને બાહ્ય ક્રિયામાં રાચી રહ્યા હોય આપણે, એટલે દોડીને છેલ્લેથી આવીને પછી પહેલી લાઈનમાં બેસવું હોય એટલે ભટકાય બધાને. કોઈ નમસ્કાર કરતો એને વચમાં આવે, એટલે કુપોદોના ચિત્ર પણ બદલે એના ડ્રેસ દેખાય, પછી કપડાં દેખાય, આશા જ ના થાય. એટલે કહે છે ઉલ્લખલ વસ્ત્ર પહેરનાવા, ઉચ્છંકલ વસ્ત્ર પહેરે ને, સામેવાળાને એવા બીભત્સ વિચારો આવે. ને નિમિત્તથી જીવ છે ને, શ્રમકીર્તિ આવા નિમિત્તોથી દૂર રહે છે. કુપોદો કહે છે કે આ કાળમાં કેવા સ્વરૂપમાં મુમુક્ષુ અને કેવા સ્વરૂપમાં મુનિ આ જોઈને ખેદ થાય છે, કોની સાથે અમારે બેસવું? 128માં લખે છે એવું સ્થાન ક્યાં છે? અર્થાત એવા સંતો ક્યાં છે? સ્થાન તો ઉભરાય છે, ગલીએ ગલીએ મંદિર છે જૈનેતરમાં. એ કે ગામમાં કેટલા દેરાસર અને કેટલા ઉપાશ્રય હોય છે, બધા ખાલી જ હોય. 500,000ની કેપેસિટી હોય, 5-5 માથા દીઠ નાનમાં. એટલે કુપોદો કહે છે અર્થ કર્યો છે એવું સ્થાન ક્યાં છે? અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ? નિમિત્ત ક્યાં છે? એવું બધે પાડી નાખે એવા નિમિત્ત છે, ચડાવે એવા નહીં. એટલે કહે છે ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરવું નહીં, સાદા પોશાકને ચાહો. આજ વતન શક્તિમાં આગળ આવશે 128 બોલા આછા લુગડા પહેરવું નહીં, અંગ દેખાય, ઢાંકવાના અંગો. વસ્ત્ર ઋતુથી રક્ષણ કરવા માટે તો છે જ, ઢાંકવા માટે છે અંગ. એવી રીતે વસ્ત્ર પહેરે કે અંગ દેખાય. એટલે કહે છે આછા લુગડા પહેરવું નહીં. ધુમાડા જેવા લુગડા પહેરી આડંબર કરે છે. ગોપાલદેવ કહે છે ધુમાડો ઉડી જાય ને એટલે ખાલી થઈ જાય બધું. એટલે કે ધુમાડા જેવા લુગડા પહેરીને આડંબર ન કરવો તો ધુમાડાની માફક નાશ પામવા યોગ્ય છે. ઉપદેશ સાહેબે લખ્યું છે. એ પાછું આ તો વિતરાગના ધર્મ પગ મૂક્યો છે ત્યાં. મંગલાચરણમાં આવ્યું ને, પ્રશમ રસ અંત, પ્રશમ રસમાં ડૂબેલી હોય આંખેની, પ્રશમ રસ નિમગ્ન. સ્ત્રીના સંગ વગર તો શોભા, સ્ત્રી માટે પુરુષના સંગ વગર તો શોભા. શાંત મૂર્તિ ઠરી જાય જો, અને દર્શનથી જ ખબર પડી જાય વિતરાગતા જન્મે. ગોપાલ કે અમારા અંગમાં એવો આકરો વૈરાગ્ય વર્તે છે, કોઈ બાજુમાં સંગમાં આવે ને તો એને એમ થાય સંસાર છોડી દે. પોતે તો ઝવેરી બજારને ગલ્લે બેઠા છે. ગાંધીજી તો વ્યવહાર વકીલ, એ કે પ્રેક્ટિસ નહોતી, હું બ્રીફલેસ બેરિસ્ટર હતો, રોજ બપોરે ગાળવા ત્યાં જતો. તોય કહે છે કે જે વૈરાગ્ય અપૂર્વ અવસરની કડીમાં નીતરે છે એ મેં રાયચંદભાઈ કવિમાં પેઢીએ જોયો છે. તો 76,000 રૂપિયાના હીરા લઈ જાય આરંભ એ ટપ. હજુ હું એ વિચારમાં આવું કે કેટલો મોટો સોદો થયો. એ તરત જ આત્માની વાત ક્યાંક હાથનોનમાં લખતા હોય, આભ્યંતર પણ અવલોકન હાથનો. આ દશા હોય એની તો જ બોલી શકે ને. એમ કાળકૂટ વિષ, આપણે એમ કે ખોટું ખોટું બોલો તો સોનાની લગડી હાથમાં મૂકી પછી કે મારા હાથમાં ઝેર છે, આપણે બોલી શકીએ? ખોટું ખોટું બોલી શકીએ આપણે? મુનિ અમે એને કાળકૂટ વિષ સમજીએ છીએ. બનારસી દાસે કીધું કે કિસ્સો કનક જાકે પરમ પુરુષ દશા વર્ણનમાં. એટલે સોનાને જે કાદવ સમજે, આ પરમ પુરુષ, પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્માની દશા, સાકાર પરમાત્માની દશા. કોણ સોનાને કાદવ સમજે તો સોનાને કાળકૂટ વિષ સમજે એની કઈ દશા હશે? ઉપમા આપી જ ન શકાય ગોપાલદેવને. ઉપમા આપ્યા નહીં, તમારા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતી મપાય મેં માની છે. ગુણગ્રામ ગવાય
ઉપમા એ બનારસી દાસની ઉપમા કૃપાલુ માટે તો છેડી પડે. ભરત ચક્રવર્તી જેવો વૈરાગ હતો. ભરત ચક્રવર્તી જેવો હતો. 96,000 રાણીના ધણી. આગે જે સ્ત્રીને માં ને બેન ગણવી લગ્ન પછી 6 મહિને. સ્ત્રી સંબંધી મારા વિચાર વચનામૃત 78. ભરત ચક્રવર્તી માથે તો હતા ઋષભનાથ ભગવાન, કૃપાલુ એકલા હતા. સરખાવ્યા જ કોની સાથે? જનક વિદેહી સાથે. જનક વિદેહી માથે અષ્ટાવક્ર હતા. એ તો જંગલમાં ભાગતા હતા જનક વિદેહી. અષ્ટાવક્ર કહે તે મને સોંપ્યું છે ને, મારી આજ્ઞા છે, રાજ કર હવે નીતિથી, દેહાદ્યાસ છોડીને, એટલે વિદેહી. પણ માથે હતા ને સલાહ આપવાવાળા. કૃપાલુ કે અમારે આ કાટાળો માર્ગ સાફ કરવો પડ્યો. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. એટલે સરખાવા કોની સાથે? એણે આ લખ્યું છે વતન સપ્તશતી વિતરાગનો માર્ગ, કે ધુમાડા જેવા લુગડા પહેરીને આડંબર ન કરવો, ધુમાડાની મફક નાશ પામી જાય. ને મારી નાક રહે ને, આબરૂ રહે ને, કે નાક નહીં તો રાખ થવાની છે. કૃપાલુ લખ્યું. 5મા પૂછે ને, આપણે મોટો દિવસ હોય, સારા કપડાં હોય, ઘરેણા ખબર પડે આપણે કેટલા શ્રીમંત છીએ, નાકની તો રાખ થવાની છે. સિદ્ધાંત મૂક્યો, જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. ચારે સરખું જ છે, ચંડાળ ચોકડી, ક્રોધમાન માયા લોભ. તો લખ્યું એમ આત્મસિદ્ધિમાં, માનાદિક શત્રુમાં, એમ ન લખ્યું ક્રોધાદિક શત્રુમાં, લોભાદિક શત્રુમાં. લોભ સંજલન કશાય તો 12મા ગુણ થાને કે પાછો ઉદયમાં આવે, છદ્મસ વિતરાગને, પછી નાશ પામે એટલે 13માં આવી જાય. પછી તરત જ અંતર્મુહૂર્તમાં જે આપણે પૂછીએ ત્યાં થઈ ગયા હોય પૂર્ણ જ્ઞાની. તો લખે છે માન અધિક શત્રુ મહા, નિજ છંદે ના મરે. પહેરવેશ આછકડો નહીં, ઉપદેશ નોંધમાં લખે છે કૃપાલદેવ. પહેરવેશ આછકડો નહીં, છતાં સુઘડ એવી સાદાઈ સારી છે. આછકડાઈથી 500 પગારના કોઈ 501 ન કરે. એવો મોડર્ન કપડાં પહેરે, કોઈ અહીંયા કામ કરતો હોય માણસ, તો એને કોઈ 1 રૂપિયા વધારે ના આપે પગાર કાંઈ. અને કૃપાલદેવ લખે છે કે સાદાઈથી આવે અને પોતાનું પગાર પ્રમાણે કામ કરે તો 500 કોઈ 499 ન કરે, આપતો હોય એટલો જ પગાર મળે. એટલે વ્યવહારિક વાત કરી કૃપાલદેવ ઉપદેશ નોંધમાં. 96મું બોલ, વસ્ત્રનું અભિમાન કરું નહીં. જો અમે કેવા આ ગારવ, રસ ગારવ, રિદ્ધિ ગારવ, શાતા ગારવ, અમે આમ જ કરીએ, અમને આ જ શોભે. સાચા હીરા જ પહેરીએ અમે, ઇમિટેશન હાથ જ ન લગાડીએ. કોઈ બધા આભરણ ઘરેણું ભાર કયો છે, કાં તો વજન છે તને, શભાશબંધુ વર્તન કરવું પડે. પણ વસ્ત્રનું અભિમાન કરવું નહીં. 97 બોલ, વધારે વાળ રાખવું નહીં. ફેશન કરે. પહેલાંના જમાનામાં તો સ્ત્રીઓ હોય, અત્યારે તો હવે સંગણ નબળા થઈ ગયા એટલે ઉગતા જ નથી વાળ. પહેલાં તો નાક જેવો ચોટલો, એ બધા વર્ણન આવે, 7 ચોટલાને 5 ચોટલાને, મોટો થાળી જેવડો અંબોડો લઈને, એવું બધું. એવું ઉગે છે જ ક્યાં? એવા બધા ખોરાક થાય અને સંગણ નબળા થતા જાય છે, રોગ વધતા જાય છે. એવા આડઅસર થાય દવાની, નહીં તો રોગની. વિચાર સતત આકળું વાકળું હોય, ઉગે જ નહીં વાળ પછી. આ તો ત્યાંની વાત કરે છે, વધારે વાળ રાખો નહીં. ચપોચપ વસ્ત્ર સજવું નહીં. ફરી વાર આવ્યું પાછું. આછા લુગડા પહેરવું નહીં, ધોવાડા જેવા લુગડા પહેરવું નહીં, ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરવું નહીં, ચપોચપ વસ્ત્ર સજ. ચપોચપ વસ્ત્ર પહેરે એટલે અંગ દેખાય બધા. નિમિત્ત પાસે જીવ છે, પુરુષ ને સ્ત્રી બંને. વેદોદયનો નાશ તો 9મા ગુણ થાને કે થાય. સંકિત થઈ ગયું હોય, બાળ બ્રહ્મચારી હોય, સર્વસંગ પરિત્યાગી મુનિ હોય, તોય ના પાડી છે. આપણી ક્યાં વાત કરવી? મોટા પૂર્ણ જ્ઞાની એ નાના જ્ઞાનીને, એટલે નાનાને સંકિત છે, સર્વસંગ પરિત્યાગી છે, સાધુ સાધ્વી, એને ના પાડી છે. 689મું પાનું. કૃપાળુદેવ બધા ખુલાસા કરે છે આગમનો નિચોડ. 689માં પાના ઉપર લખે છે, સ્ત્રી એ હાડમાસનું પૂતળું છે, પુરુષ એ હાડમાસનું જ પૂતળું છે. એ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામે નહીં. કંઈ મુમુક્ષુને કાંઈ અસર ન થાય ખાસ. પણ પછી આવા મોટા દિવસો હોય ને, આવા કપડાં પહેરીને ગયો હોય, એટલે જ્ઞાનીએ તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે. કોણે? પૂર્ણ જ્ઞાની ભગવાને.
સૌભાગભાઈને કૃપાલદેવ લખે છે સત્સંગ એ કામ બાળવાનો ઉપાય છે. સૌભાગભાઈ 44 વર્ષ મોટા અને ગોશળિયા 47 વર્ષ મોટા, એને કેવું કામ હોય? પત્રમાં સૌભાગભાઈ એમ લખે છે, હું સંસાર ન ત્યાગું તોય ચાલે એમ છે, પણ જો તમે પડી મેલશો એટલે દીક્ષા લેશો તો તમારી પાસે સાથે આવવામાં વાંધો નથી મારે કે, પણ મને કાંઈ હવે જરૂર લાગતી નથી સંસાર પડી મેળવાની. એવો પત્ર છે. એને કૃપાલદેવ એમ લખે છે કે સત્સંગ એ કામ બાળવાનો ઉપાય છે. પ્રભુશ્રીજી 25 વર્ષની યુવાન સ્ત્રી અને 1.25 મહિનાનું છોકરું ઘોડીએ રડતું મૂક્યું, એને એમ કહે છે કે વ્યાખ્યાનમાં નજર જાય જ કે નહીં સ્ત્રીઓ ઉપર? રોડ ઊભા થઈ જાય એવી વાત છે ને. આપણને કાંઈ નહીં થતું હોય એટલે કાં તો આપણી દશા એના કરતાં વધારે છે કે આપણને ખબર જ નથી આપણા ગુના. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે અધ્યાત્મમાં શું કરવું એ જ મને ખબર નથી. પ્રતિક્રમણ જ નથી ખબર એને આલોચના શું કરવી એને એમ થાય હું ભૂલી ગયો તો પ્રાર્થના ફળે ને કે એ ભગવાન હું બહુ ભૂલી ગયો. એ ભૂલ્યો જ નથી તો પછી માફી કે નહીં? સ્ત્રીએ 8 માસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે. કોણે? મોટા સાધુએ, પૂર્ણ જ્ઞાનીએ, કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિ. દેવાંગના અહીંયા મનુષ્યની નહીં, દેવી અપ્સરાઓ, એક નહીં, બે નહીં, હજારો હોય. હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિ એટલે કેવો સંયમ હશે એનું, કેવું બ્રહ્મચર્ય હશે. એ કોની પાસે આવે છે? ભૂલથી, ગુરુની આજ્ઞા ભૂલી ગયા એટલે. નાક કાન છેદેલી, એટલે કાનમાં ઘરેણા પહેરતા ને પહેલાં, પછી વજન લાગે ને એટલે કાણા મોટા થતા જાય, લબડે આમ અહીંયા સુધી, પછી ઓપરેશન કરે, ઓરોપ્લાસ્ટી કહેવાય. પછી થોડા વખત પાછું એ ઘરેણાનું વજનથી પાછું કાણું પડી જાય મોટું, એવી છેદેલી. કાને હીરો પહેરવો એનું કાણું પાકી ગયું, એને કાળો ડાઘો હોય મોટો. નાક કાન છેદેલી, 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી, દેખાતું નથી એટલે આમ કર્યું છે છાપરું, સંભળાતું નથી એટલે કોડિયું કર્યું છે એવી. નાકમાં શેડા, કાનમાં મેલ, આંખમાં ચીપડા, વાળ છૂટા, જીથરા, 3 પગ, 2 કુદરતી ને 1 લાકડી, ત્યારે માંડ ઊભી થઈ શકે છે એની પાસે. 100 વર્ષની નાક કાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી, તેની સમીપ પણ રહેવું નહીં. કોણે? સાધુએ. બ્રહ્મચર્યનું વ્રત લીધું છે સંઘની શાખા એણે. હવે યુવાન સ્ત્રીને છોડીને બાવો થયો છે, એના 100 વર્ષમાં શું મોહ હોય? હોય નિમિત્તવાસી જીવ છે, અત્યારે ઢાકેલું પડ્યું છે. એ થીજેલું ઘી અગ્નિ પાસે જાય એટલે ઓગળ્યા વગર રહે જ નહીં. ગુણ છે ઘીનો ઓગળવાનો. તપસી ગયા લપસી. જૈનેતરમાં આ વાત છે. વિશ્વામિત્ર 10,000 વર્ષનું તપ. શા માટે ગયેલા? રાજર્ષિ તો હતા જ, બ્રહ્મર્ષિ થવું હતું, કે બધા રાજાઓ રાજર્ષિ કહેવાય, હું બ્રહ્મર્ષિ થાઉં. ત્યારે ખબર નહોતી કે મેનકા આવશે એનું ઘર માંડીશ. મેનકા આવી, અપ્સરા નાચી, તપસી ગયા લપસી. જૈનેતરમાં બધી વાત છે. નાક કાન છેદેલી એવી 100 વર્ષથી વૃદ્ધ હતી, તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જેવું જ્ઞાનીએ જાણ્યું છે. આ 100 વર્ષની નાક કાન છેદેલી વૃદ્ધ કોણ? હજારો દેવાંગનાથી ન ચડી શકે એવા મુનિ. તો આપણે મંદિરમાં આપણી જેટલી જ ઉંમર ના હોય, આપણી કરતાં નાના હોય, આપણા કરતાં રૂપાળા હોય, આપણા કરતાં પૈસાવાળા હોય, આપણા કરતાં મોંઘા કપડાં પહેર્યા હોય, આપણા કરતાં કિંમતી ઘરેણાં પહેર્યા હોય, એને સુસ્વર, સારો રાગ ને સારો ડાન્સ, નાચ, અને વિતરક પ્રસન્ન થઈ જશે. એટલે મંદિરમાં કેમ જવું? આ વચન સપ્તમી બોલ છે આ બધા. કેમ આવું કહ્યું? કે છે ક્ષોભ પમાડે જ વૃત્તિને એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન ચડી શકે. પ્રભુજી સરળ હતા, કહે છે કૃપાલદેવ પૂછે શું જોઈએ મુનિ? અમને શા માટે નમસ્કાર કરો છો? આ બ્રહ્મચરી મુનિ કે છે બ્રહ્મચરીની દ્રઢતા આપો. કોને કહે છે? 2 છોકરાના બાપને. હજી 2 છોકરા બાકી છે. આ 47ની વાત છે. હજી કૃપાલદેવને 2 સંતાન જ હતા, 2 સંતાન બાકી છે. એ 2 છોકરાના બાપ પાસેથી બ્રહ્મચર્યની દ્રઢતા માગે છે. કૃપાલદેવ કહે છે સ્વાદિષ્ટ ખોરાક ન ખાવો, ભૂલથી શ્રાવક નાખી દે તો નાના સાધુને આપી દેવાનું. પ્રભુશ્રી કહે છે અમને સૂત્રફેણી બહુ ભાવતી, કૃપાલદેવ મળ્યા પછી ખાધી જ નથી, કે છેલ્લા દિવસોમાં કહેતા. ના પડેલી, નાના સાધુને આપી દેવાનું. અથાણા વરાવાના નહીં, અને તો ધક્કો મારવો પડે, એમને ઉતરે જ નહીં રોટલી કે ભાતે.
લાલ ચટણી, લીલી ચટણી, પાપડ, તળેલો શેકેલો, ખારિયા ગળિયા, ખાટા મીઠા, ખટ્ટા મીઠા બધું, ત્યારે માંડ ઉતરે રોટલીનું બટકું. હાનિ કરે બ્રહ્મચર્યને. સ્વાદ કાબૂમાં ન આવે ને ત્યાં સુધી બ્રહ્મચર્ય થાય જ નહીં. સાધુપણું આવે જ નહીં, મુમુક્ષુપણું આવે જ નહીં. શિક્ષાપાઠ 68 જીતેન્દ્રિતાનું પહેલું વાક્ય છે કે જ્યાં સુધી જીવ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, પછી લાંબો પેરેગ્રાફ છે, ત્યાં સુધી જીવ સાધક બની શકે નહીં. એટલે આપણે હજી શરૂઆત જ નથી કરી અધ્યાત્મની. એ મંદિરમાં ભલે ને 50 વર્ષથી જતો હોય, સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. મંદિરમાં જાય છે ક્યાં? કુપોદો લખ્યું 166માં પત્રમાં કે અનંતકાળના પરિભ્રમણમાં દીક્ષા લીધેલી તો ઠીક, વિદ્યાભ્યાસ શાસ્ત્રાધ્યને દીક્ષા જૈનનો આચાર્ય થયેલો તોય રખડ્યો. તો આપણે કહ્યું તો છે શું અધ્યાત્મમાં? કોઈ પૂછે કે બતાવો તો કેટલું રોકાણ કર્યું છે અધ્યાત્મમાં, શું બતાવીએ આપણે? બ્રહ્મચારી લખે છે પ્રતિકમળમાં, સ્વદોષ દર્શનમાં, મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના અહંકાર ઉભરે. આવું કરીશ ને ભક્તિ થશે તારી એ પર્યુષણમાં, કલ્યાણકના દિવસોમાં. વૃત્તિને ક્ષોભ પમાડે જેવું જ્ઞાની છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચડી શકે. તો આપણી જાતને ક્યાં મૂકવાની? તો સાધુ માટે કહ્યું. આ તો આપણી દશા એના કરતાં ઊંચી છે, સર્વસંગ પરિત્યાગી સાધુ કરતા. એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે જો વૃત્તિઓ પદાર્થમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લેવી. નીચું જોઈ વચનામાં તો માથું નાખી દેવું પડે. નિમિત્તમાંથી જીવ છે, વયું જવાનું ઘરે, દરવાજો બંધ કરી 4 દિવાલમાં વચનામાં માથું નાખવાનું. સંજ્ઞા યોગે જીવ ભૂલે છે. જે વસ્તુ માટે તું આવ્યો છે તે ન મળતું હોય તારે બેસીને શું કામ છે અહીંયા? જે વસ્તુ માટે તું ગયો છો, જે માલ તારે જોઈએ છે એ દુકાનમાં નથી, એ વસ્તુ તોય ત્યાં ઊભું રહું તારે એ દુકાનમાં. એ બોર્ડ માર્યું છે કે તમારે જોઈએ એ વસ્તુ અહીંયા નહીં મળે, તોય ત્યાં ઊભું રહેવું છે. જે જીવ બ્રહ્મામાં તને હિત કહું છું, ગોપાલ દેવ કે છે 108માં પાઠમાં કે અનંતકાળથી આ જ કર્યું છે તું. એટલે કહે છે કે વસ્ત્રનું અભિમાન કરવું નહીં, વધારે વાળ રાખવું નહીં, ચપોચપ વસ્ત્ર સજવું નહીં, અપવિત્ર વસ્ત્ર પહેરવું નહીં. સામાન્ય સૂચિની વાત છે આ તો. અને ધાર્મિક અનુષ્ઠાન કરતો હોય, પૂજા કરે, સ્નાત્ર કરે, ચૈત્યવંદન કરે, ગભારામાં જાય, અપવિત્ર વસ્ત્ર ન ચાલે. નવાની જરૂર નથી, ઘરેણાની જરૂર નથી કાંઈ, એ તો બધા બોલ આગળ આવશે હમણાં. પણ સાદાઈ જોઈએ એટલે અપવિત્રતા ન ચાલે, બહુમાનપણું જળવાવું જોઈએ. જ્ઞાનીને કંઈ સંબંધ નથી. એ ચિત્રપટ, એ મૂર્તિ, એ લાકડાની હોય કે પથ્થરની કે સોનાની હોય, એ તો પૂતગલ છે. પરમાત્મા અશરીરી છે, પણ આને બહુમાનપણું જાળવું જ પડે. કેમ? એને એ પેલા અહીંયા પ્રત્યક્ષ કરવાના છે ને ભગવાનને. આપણે ગાય જ ને, જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા. એટલે એ મૂર્તિને, એ ચિત્રપટને પ્રત્યક્ષ કરવાના છે. તો પ્રત્યક્ષની આશાત્મ ન થવી જોઈએ ને, એટલે બહુમાનપણું જાળવવું જોઈએ. એટલે આપણે એમ જ ભાવથી માથું નમાવીને પગે લાગીએ અને હાથ અડાડીને પગે લાગીએ. તો હાથ ગંદા હોય ને અડાડીએ તો કંઈ વધારે પૂર્ણ ન થાય, કે પાપ થાય, આશાત ન થાય. આપણને જોઈને બીજો એવું કરે. એટલે ચિત્રપટ દર્શન માટે છે, હાથ લગાડવા માટે નહીં, ભેટવા માટે નહીં. પરસેવો હોય, મેલ હોય, બીજા સાથે હાથ મિલાયો હોય, ચપ્પલ બૂટ અડ્યા હોય, બહાર વ્યવહારમાંથી આવતા હોય આપણે. ના, હું તો કારમાં આવું છું, તો કારવાળો સાફ કરી ગયો ને, એ માંસાહારી હોય, તો તું ત્યાં અડ્યો, તે ચલાવીને હવે અહીંયા અડીશ ચિત્રપટને, તો એ પાછું નાહી ધોઈને આવેલો અંદર અહીંયા બહાર. બહુ ઉપયોગ રાખવો પડે. આવી નાની નાની ભૂલ ટળી જાય તોય ભક્તિ શરૂ થઈ જાય. એટલે મંદિરમાં આવીને પાપ કરતો હોય આ બધું કરીને, આશાતના. એને ખબર નથી, ભાવ નથી આશાતના કરવાના, પણ ગુનો તો ગુનો જ છે ને. ઝેર સુધા સમજે નહીં, પણ જીવ ખાય, ફળ તો થાય જ ને. જો ફળ ન થતું હોય તો એક જણ ઈરિયાપેથિક બોલીને દૂરથી પ્રાર્થના કરે, કાવસક રાખીને, તો એને વધારે ફાયદો થાય કે નહીં? થાય. એટલે ઓલો અડ્યો છે ન થાય ને. નિયમે નિયમ જ છે ને. હું જાણતો નથી તો એના બદલામાં તો સંસાર મળ્યો. જેણે જાણી લીધું, સમજી લીધું, એ બધા શમાઈ ગયા. જાણવું પડે.
પડમમ નાણમ તયો દયા આગમનું વાક્ય છે. પહેલાં જાણવું પડે, પહેલાં જ્ઞાન પછી ક્રિયા. તને ખબર નથી કે હાથ અડાડીને પગે લાગે કે નહીં, તો નહીં હાથ અડાડવાનું. પડમમ નાણમ તયો દયા. એટલે નાના નાના નિયમ એ બહુ અગત્યના છે. મંદિરમાં પગ મૂક્યો ને બીજાને અંતરાય ન થાય. પાછળથી આવ્યો હોય નમસ્કાર કરો તો છેલ્લે કરવાના. અહીંયા બીજો ધ્યાનમાં હોય એને અનુસંધાન થતું હોય, 20 દુઆ મનમાં કરતો હોય, માળા કરતો હોય, આત્મસિદ્ધિની ગાથા કોક પકડી હોય એને મનમાં. જ્ઞાન આવણીય કર્મ બંધાય, દર્શન આવણીય કર્મ બંધાય, એવું કરીએ તો. એટલે આ બધું મંદિરમાં જાય ત્યારે પોતાને કદાચ ટેવ પડી ગયું હોય, એના સંસ્કાર જ એ છે જન્મથી માનો. પણ બીજાનું શું? અગ્નિને ઉદય, અગ્નિને કંઈ વાંધો નહીં, પણ ઉદય બળી મરે ને, બે ભેગી થાય તો અગ્નિને ઉદય. ચપોચપ વસ્ત્ર સજ્યું નહીં, અપવિત્ર વસ્તુ પહેરવું નહીં, ઊનના વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરવો. એટલે ત્યારે શું હતું? રેશમી વસ્ત્રનો ત્યાગ કરવો. આ રેશમી વસ્ત્રો ત્યારે, હવે તો બધું સિન્થેટિક બને છે, ત્યારે તો કોશેટો કીડામાંથી સાયન્સના વિદ્યાર્થીને ભણવામાં આવે. એ કીડાની ઈયળ હોય ને કોશેટાની, એ અંદર લપેટા જાય પછી દોરા બનાવે. એ અખંડ દોરો કાઢે જીવતા કોશેટા પકડીને, એને એની સાડી બને, રેશમી કપડાં બને, ધોતિયા બને. એ બધા શ્રીમંત અને ધીમંત લોકો પહેરે. એટલે કુપોલે ના પાડી છે રેશમી વસ્ત્રોનો ત્યાગ કરો. સામાન્ય રીતે પૂજામાં એમ કેમ કે રેશમી વસ્ત્રો પર લીસું હોય એટલે જીવડા, માનો કીડી મકોડી ચડે, લીસું હોય એટલે પડી જાય, રહે નહીં, એટલે હિંસા ઓછી થાય ને. પણ રેશમી વસ્ત્રો તો જીવ હિંસા, ત્રસ જીવોને માર્યા હોય, એક ઇન્દ્રિય નહીં, ત્રસ જીવોને. હવે બધું સિન્થેટિક થઈ ગયું છે એટલે હિંસા દેખાય નહીં, પણ એમાં પણ મહા આરમ ને મહા સમારંભ હોય છે પાછું. એટલે ટૂંકમાં સાદાઈથી રહેવાનું. અને કુપોલે કહ્યું ને કે એવા આછા કલા કપડાં પહેરશે કોઈ પગાર વધારી નથી દેવાનો, કે સમકી જલ્દી નથી થઈ જવાનું. અને સાદા કપડાં પહેરશે તો કોઈ પગાર ઘટાડી નહીં દે, 1 રૂપિયો ઓછો નહીં કરી નાખે. કે આવા કપડાં કેમ એર હોસ્ટેસ હોય કે ઝવેરીની દુકાનમાં કામ કરતી હોય શો કેસમાં તો બરાબર છે, શભાશુબંધુ વર્તન કરવું પડે. બાકી 99.99% એવું હોતું જ નથી ને. જેને કર્મ જ એવા હોય કે એવું કરવું પડશે એર હોસ્ટેસ, એ આત્મસિદ્ધિ કરવા આવે, એવો કોક જ દાખલો હોય ને લાખો કરોડોમાં એકાદ. એને પૂર્ણ બંધે એ સવળી આવી જાય પછી. એટલે આ બધા બોલ છે ને, આ અમલમાં મૂકવાથી સ્વ પર કલ્યાણનું કારણ થાય અને બીજાને ધર્મથી ચ્યુત થવાનું આપણે નિમિત્ત ન બનીએ. એટલે વિતરાગ ધર્મની પ્રભાવ ન થાય. અને આપણે પહેલી લાઈનમાં કે ઉપલા આસને હોય આપણને જોઈને બીજાય કરે, એટલે બગાડવાનું કામ કરે ને બધાને. એટલે કરવું, કરાવડાવવું, કરતે પતે અનુમોદવું, કૃત કરતે અનુમોદન, એ સાવ ધર્મ સહેલો છે. આ પ્રભાવ ન કરવી. સમજ પીછે સબ સરળ, ન સમજે તો ડગલે ને પગલે બીજાને અંતરાયરૂપ થતો હોય. મારે સેવા કરવી જ કે તું બીજાને નડવાનું બંધ કરી દે એટલે સેવા થઈ જ ગઈ છે. ના પુણ્ય બંધાય ને. આ જેવું શુદ્ધમાં નથી એટલે કાં શુભમાં છે ને કાં અશુભમાં છે. અશુભમાંથી નીકળી જાય પાપમાંથી એટલે શુભમાં જ છે ને, એટલે પુણ્ય બંધાય ને. એટલે બીજાને નડવાનું અંતરાયરૂપ થવાનું છોડી દે એટલે પુણ્યના ઢગલા જ છે. કેટલું સહેલું છે પૂર્ણ કરવું એ, અને દેખાય એવું કરવું છે. તો અશુભમાંથી બહાર નીકળી જાય, શુદ્ધમાં નથી એટલે શુભમાં જ રહેવાનો જ ને. તું શુભમાંથી બહાર નીકળે છે તો અશુભમાં જશે, શુદ્ધમાં તો છે જ નહીં. ઠેકાણ જ નથી તો શુદ્ધ ભાવ મુજમાં નથી, નહીં મર્યાદા ધર્મ, કાલ દોષ કળીથી થયો તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર, અને કંઈ થતું જ નથી, પેટનું પાણી નથી હલતું. ખોટો ભપકો કરવું નહીં, કુપોલદેવ કહે છે. અને શાંત ચાલથી ચાલો. ભપકો કરે એ દિવસે તો ખાસ, મોટા દિવસોમાં બધા ભેગા થવાનું હોય ને એટલે બતાડવું પડે ને. હમ બી કુછ કમ નહીં, ખોલીને ઘરેણા લઈ આવે એ દિવસે તો. નવા કપડાં, નવો સાથ સજે. પર્યુષણ દિવાળીમાં જુઓ મંદિર, આશ્રમ, દેરાસર, ઉપાશ્રય, જૈનેતરના તહેવારમાં એ દિવસે વધારે સાદગી હોય. આ તો વિતરાગનો ધર્મ છે. પણ શરૂઆત જ કરી હોય સવારની પ્રાર્થના, વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય છે. જોર જોરથી બોલતો હોય એનો વારો આવે ત્યારે તે કેમ માન્યું છે પૂર્ણ સત્ય. એટલે ખરેખર સમજ્યો તો એ દિવસે સાદા કપડાં પહેરે ને. રોજ બે હાથમાં વીંટી પહેરતો તો એક કાઢી નાખે ને, એકમાં પહેરતો તો એ કાઢી નાખે. એ દિવસે મેકઅપ ન કરે ને, ચપોચપ વસ્ત્ર ન પહેરે ને, હીરા કાઢીને આવે ને એ દિવસે. આ હીરા નાખીને આવે છે.
હાર કાઢીને આવે ને તો જીતી જાય. આ હાર પહેરીને આવે છે, ઘરેથી જ હાર લઈને આવે છે તો કે હું હારેલો જ છું, મારે જીતવું જ નથી. અને પોતાના ખ્યાલનો આરોપણ તીર્થંકરને કરે છે. આજકાલ બધા પહેરાવે ને પાઘડી, સોમવારે લાલ પાઘડી, મંગળવારે લીલી પાઘડી, બુધવારે પીળી પાઘડી, બધા અઠવાડિયાના દિવસો હોય. હમણાં આવશે મોટા મોટા ગીતાર્થ આચાર્યોએ કહ્યું છે આ પોતાના ખ્યાલનું આરોપણ કર્યું છે. એટલે તો વર્ષિદાન કરીને ગયા. ગુઈએ ભાગોય ન ઢેકે તીર્થંકરે તો નગ્ન દિગંબર થઈને વયા ગયા. પાછું આને આ એટલે પોતાના ખ્યાલનું આરોપણ કરે છે જીવ. શાંત ચાલતી ચાલવું, ચંચલતાથી ચાલવું નહીં. 214મો બોલ છે આગળ. એટલે 102મો બોલ આવ્યો શાંત ચાલતી ચાલવું, એટલે ચંચલતા બધાનું ધ્યાન જાય એમાં. પગમાં ઘૂઘરી પહેરી હોય ચાંદીની, ખમ ખમ અવાજ આવે એટલે બધા જોવે. કે પરફ્યુમ છાંટ્યું એટલે ક્યાંથી સુગંધ આવે એટલે જોવે. એ પ્રભાવ ન કરતો આવે, વિરાધ ન થયા, વિરાધ ન થયા. તું જ કરુણા સર્વ ઉપરે રે, સરખી છે જીંદ રાય. પણ અવિરાધક જીવને કારણ સફળું થાય. ચંદ્રાનંદજીન ચંદ્રાનંદજીન સાંભળીએ અર્ધાત્મક સેવક ભણી. દેવચંદજી મહારાજ સ્તવનમાં કહે છે તારી તો કરુણા બધા ઉપર છે, કોને તારું ને કોને પારું તારું. પણ અવિરાધક જીવ હશે એને તારી કરુણા મળશે, એને પાત્ર થશે. વિરાધક જીવ હશે એને ફળ નહીં થાય. જ્ઞાની કોઈને વરદાને નથી આપતા, કોઈને શ્રાપે નથી આપતા. પોતાની કરણીથી જ એને ફળ મળે છે, શુભ અશુભ. એને તો એમ છે સમય માત્રના અનવકાશે, સમસ્ત લોક સ્વરૂપસ્તો સભી જીવ કરું શાસન રસે. ખોટો ભપકો પહેરવું નહીં, કરવું નહીં. એમાં આગળ છે જાજા અલંકાર પહેરવું નહીં, એટલે ઘરેણા. છબી પડવું નહીં, આગળ એમ લખ્યું છે. ના એ દિવસે તો ફોટા પાડવા હોય ને પછી. એટલે મોટા દિવસે તો મંદિરમાં આવ્યો ને ફોટા પાડવા જ મળે, મોકલ્યા કરે, પોતે જોવે જ નહીં, સગાવાલાને મોકલ્યા કરે. રથ આગળ ઉભો રહે, અરે ભગવાન બાજુમાં ઉભો રહેતું, હાથી આગળ ઉભો રહીને શું કામ કરે? ફોટા પડ્યા કરે. એટલે કે છે છબી પડાવવું નહીં. કૃપાલદેવને ખબર હતી કે આ બધું થશે. લખ્યું છે મોક્ષમાં વ્યાકુળ વિશેના સાધનો વધી ગયા છે. ત્યારે કેમેરા ક્યાં હતા મંદિરમાં? હવે તો ખીચામાં જ હોય ને બધાને. એ છબી પડવું નહીં, શૃંગારને ઉત્તેજન આપવું નહીં. આ બ્રહ્મચર્યની ચોથી વાડ છે. બ્રહ્મચર્ય 9 વાડ ગોપાલદેવ જે લખી છે ને, ઉત્તરાધન સૂત્રમાંથી જ ઉતારો કર્યો છે ગોપાલદેવ. અક્ષરશ ભાષાંતર છે. આ બાજુ ઉત્તરાધન સૂત્ર રાખીએ અને એનું ભાષાંતર વાંચીએ અર્ધમાર્ગદીનું. આ બાજુ ગોપાલદેવની મોક્ષમાળાની અક્ષરે અક્ષર છે. ઘણી બધી એવી ભાવના, રત્નકરણ શ્રાવકાચાર, અક્ષરે અક્ષર ભાષાંતર છે ગોપાલદેવ. એ ક્યારે સંસ્કૃતને અર્ધમાર્ગદી શીખવા ગયા હતા એ ખબર નથી આપણને. શીખીને જ આવેલા એ બધું. એનું સરળ રોચક શૈલીમાં બ્રહ્મચારીજીએ મોક્ષમાળા પ્રવેશિકામાં ભાષાંતર કર્યું છે કે આ બધું પહેરીને હું જાઉં મંદિરમાં તો શું થાય? આ ચોથી વાડમાં ગાબડું પડે, પોતાને ને સામેવાળાને. અપૂર્વસના રાગે બધી વાડ અંગે બ્રહ્મચારીજીએ કડીઓ રચી છે. એમાં આજે અત્યારે આપણે વસ્ત્રની વાત આવી, આ 94 થી 103મો બોલ. શું થાય નિમિત્તવાસી જીવને? આપણે બધા નિમિત્તવાસી છીએ. સમકીતને ના પાડી તો જ્ઞાનીએ, એટલે કદાચ સમ્યક દર્શન છે આપણને, તોય ના પડી છે. અંગો પાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકૃતિ કારજો. ચોથી વાડ ચતુર જનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. ચોથી વાડ છે બ્રહ્મચર્યની. કઈ? અંગોપાંગ મનોહર વર્ણી ના જોઈએ. શણગાર સજીને આવ્યા છે, એવા કપડાં, એવા ઘરેણાં, એવા હીરા, એવું મેકઅપ, એવા વાળ છૂટા, પરફ્યુમ, અત્તર, સુગંધી. અંગોપાંગ મનોહર વર્ણી. મનને તો ગમે જ ને, અનાદિકાળનો અભ્યાસ છે. પુરુષે એવું કર્યું હોય તો સ્ત્રીને આકર્ષણ થાય. વિજાતીય ગુણ આકર્ષાય, આ તો પ્રકૃતિનો નિયમ છે કે ના મને કાંઈ ના થાય. એમ ચાલે? અંબાલાલભાઈ ગોપાલદેવને પત્ર લખે છે. ગોપાલદેવને સમકીતની છાપ આપ્યા પછી કે એક પત્નીથી હું સંતોષાઈ ગયો છું, હજુ મારું મન કાબુમાં નથી, મારી વૃત્તિ બધે જાય છે. તો આપણને કાંઈ નહીં થતું હોય, આપણને ખબર જ નથી શું થાય છે. આપણને એ છે, આપણને રોગનું નિદાન જ નથી ખબર. આપણને દવા કઈ લેશું આપણે? પ્રભુશ્રીજી
દીક્ષા લઈને તો વર્ષી તપ શરૂ કરેલા, ઉપવાસ ને એમ 2 દિવસ જમવા, 2 વાર જમવાનું, 3 વાર જમવાનું નહીં પાણન દિવસે, 1 દિવસ ઉપવાસ ને 1 દિવસ પાણું, બસ. પછી પાછો ઉપવાસ ને પાણું, એકાશનું બેસણું નહીં, સતત 5 વર્ષ. હજી કે વૃત્તિ કાબુમાં નથી આવતી મારી, અને આપણી વૃત્તિ કાબુમાં છે. બાળ બ્રહ્મચારી સાધુ દેવકર્ણ મુનિ, જેના વ્યાખ્યાનમાં મુંબઈમાં ત્યારે 800-1000 જણાની પરસદા પર હતી. કુપોદેવે પૂછેલું કેટલા આવે, તો કે 1000. એ કહે છે કે આ મારી વૃત્તિ ખલેલ પહોંચે છે. આપણને નહીં પહોંચતું હોય, નશામાં હોય છે આ જીવ, એટલે એને ખબર, ઘેનમાં હોય ને શું ખબર હોય. સવારે કરડી જાય ઉંદરડો, કરડી ગયો હોય, રાત્રે લોહી નીકળે પછી ખબર પડે ગાદલું લાલ કેમ છે. એ ઉંદરડો કરડી ગયો પછી ખબર પડે, ઘણું લોહી નીકળે પછી. એ મરણ આવશે ત્યારે ખબર પડશે આપણને. દેહાધ્યાત નહીં ગયો હોય આ બધું કરીને, ખબર પડશે ને. અસમાધિમાં, આર્ત ધ્યાનમાં દેહ છૂટશે. પછી એમને એમ સમાધિ મરણ થતા હશે, તૈયારી કરવી પડે આજથી જ. વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને સમીપ જ સમજીને વર્તે છે. વચનામૃત 702 મથાળું. કોઈ બધું લખેલું ભરૂચના અનુપચંદ મલુકચંદ શેઠને, જે સાધુને ભણાવતા હતા, એને કે સંથારો કરવો છે મારે, સમાધિ મરણ કરવું છે. તૈયારી આજથી કરો. આ બધી તૈયારી છે એની, સાધકની, મોક્ષે જવાની. સમાધિ મરણ થાય તો મોક્ષે જાય ને, સમકિત વગર મરે તો મોક્ષ ક્યાં જ થાય, ફરી વાર અવતરવું જ પડે ને. એક પણ કામ બાકી રહી જાય, ફરી વાર અવતરવું જ પડે. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એટલે અંગોપાંગ મનોહરવર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકારક જાણજો. ચોથી વાડ ચતુર્જનને ચેતવતી. એ ડાયો સાધક મુમુક્ષુ હોશિયાર મોક્ષ લેવા નીકળ્યો છે, એને ચેતવણી આપે છે કે આ વાડ તારી ભાંગી જશે. આ નિમિત્તવાસી જીવ છે. 9મી વાડે એ જ છે. નવમી વાડ વિભૂષા નામે જાણવી, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો. બ્રહ્મચર્ય વ્રત ભંગ તણાએ કારણો, સેવેશાને જેને વ્રત પર પ્યારજો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. ગણેશ કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન ક્યારે? આ 9 વાડ પાળે તો. જે 9 વાડ વિશુદ્ધિ ધરે શિવળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે. એ ભાઈ, આ તો તત્વનું વચન છે. 9મી વાડ વિભૂષણ અમે જાણવી, શણગાર સજવા છે. એટલે એનું સાધક પણ તૂટી ગયું, ઘરેથી નીકળ્યો ત્યાં. હવે શું પ્રાર્થના કરવાનો મંદિરમાં? સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો. સાધુને તો સ્નાન કરવાની મનાય છે. ગૃહસ્થ વ્યવહારમાં અશુચિ હોય એટલે આપણે શુચિ કરવી પડે દેહની. વિલેપન મેકઅપ કરીને આવે, ચોપડીને આવે બધું. આગળના બોલમાં બધું આવશે, તેલ ન લગાડવું ને માલિશ ન કરવું ને એવું બધું વચન સપ્ય થતું. પણ અત્યારે આપણે 94 થી 103 બોલ લઈએ છીએ. સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો. ઇન્દ્રિયો ઉત્તેજિત થાય. ફૂલ જોવે ને, ખાલી ભમરો ફૂલ જોઈને તો આવે છે, સુગંધ જોઈને તો આવે છે, પતંગિયું જોઈને તો આવે છે, મરી જાય છે અગ્નિમાં. ભમરો લાકડું કોતરી નાખે, પછી કમળમાંથી બહાર ન નીકળી શકે છે, કમળના સુવાળાપણાને લીધે. લાકડામાં કાણું પણ નાખે ભમરો, કમળમાંથી બહાર ન નીકળી શકે. પછી શું થાય? હિતોપદેશનો શ્લોક છે. આ તો જૈનમાં છે, જૈનેતરમાં છે. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. એટલે રાત પસાર થશે, સુપ્રભાત સૂરજ ઉગશે. ભાસવાન ઉદ્દેશ્યથી હસીશતી પંકજશ્રી. સવારે સૂરજ ઉગશે, સવાર થશે. કોણ વિચારે છે? ભમરાભાઈ. કમળની અંદર બુરાઈ ગયા છે સૂર્યાસક્તિ. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, ભાસવાન ઉદ્દેશ્યથી હસીશતી પંકજશ્રી. કમળ ખીલશે કે ઇત્થમ વિચાર્યતી કોષ ગતે દ્વિરેફે. દ્વિરેફે એટલે ભમરો. આમ વિચારીને જાય છે ભમરો કમળમાં. હા હંત અંત નલિની ગજ ઉદ્ધારા. હાથી આવ્યો સવારે, દાંડિયા સાથે આખું કમળ ખાઈ ગયો. ભમરાના બધા ખ્યાલ રહી ગયા. સમકિત ક્યાં? મોક્ષ ક્યાં? અધોગતિએ જાય. મંદિરમાં આવ્યો તો સમકિત માટે ને, સમાધિ મરણ માટે, ધર્મ માટે. દેવું પતાવવા આવ્યો, દેવું વધતું જાય એવું થાય છે. એટલે આ વચન સપ્તશીને બોલ આપ્યા બધા કે સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો. બ્રહ્મચર્ય વ્રત ભંગ તણાય કારણો. પોતે ભાંગે છે અને બીજાને ભંગાવે છે.
પોતે પડે છે, બીજાને પાડવાનું નિમિત્ત બને છે. તો બધે આવું થાય છે. તો 18 દૂષણ વિતરાગની વાત માનવી છે કે બધાની વાત માનવી તારે? વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી, 18 દૂષણથી રહિત હોય એ. સ્ત્રીના સંગ વગર તો શોભા, શસ્ત્ર વિના બળવાન, ઓહો દેવ જીનેન્દ્ર મહાન. આ બધી વાળો છે આ બ્રહ્મચર્યની, એ તૂટે પછી સદાચાર ધર્મનો ભક્તિનો પાયો છે. એ તો ભક્તિ જ કેવી રીતે શરૂ થાય? એટલે એને બહુ ગાતા આવડે, બહુ મોઢે થઈ જાય, અલગ અલગ રાગે ગાય એટલે ભક્તિ થઈ જાય. કાવસમાં બેસી જાય 48 મિનિટ, હલે જ નહીં એટલે ભક્તિ થઈ જાય. આભ્યંતર દશો શું છે એની? મિથ્યા ક્ષમતામાં હોય. આગમમાં દાખલો છે, ભગવાન મહાવીર અને ગૌતમ ગંડર જાય છે વિહાર કરતા કરતા. એક સાધુ કૌશકમાં ઊભા છે, બધા એની ચામડી ઉતારે છે, એ હલતા જ નથી, સ્થિર. ગૌતમ ગંડર વિચારે છે કે હું સાધુ ને આ સાધુ, આની દશા કઈ? ભગવાને પછી પૂછ્યું, ચાલતા ચાલતા વાત કરવાની મનાય છે. ગૌતમ ગંડર તો ન જ કરે ને વાત, ઇરિયાપતિ કી ભૂલ આવે. ઉતારે ગયા અને પછી પૂછે, ભગવાન મને ખબર તું શું પૂછવાનો છો? એટલે સાધુ વિશે જાણવું છે ને તારે, કે એ અભવી જેવું છે, કે એ બીજાને બતાડવા માટે કરતો હતો, કે એની ચામડી ઉતારે છે, ક્રોધ કરતો જ નથી, કૌશકમાંથી બહાર આવ્યો જ નથી, કે છૂટવાનો જ નથી. 9માં ગ્રીવેકમાં જાય, ગ્રીવા એટલે ડોક, પાછો ગધેડો થાય, પછી પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે. એટલે મુમુક્ષતા કોને કહેવાતી હશે? સાધક કોને કહેવાતું છે? શ્રાવક કોને કહેવાતું હશે? આ વચન સપ્તશતીના બોલ છે. ભક્તિ કેમ ફળતી નથી આટલા વર્ષ પછી? એને કરી જ નથી ભક્તિ, આશાતના જ કરી છે, વિરાધના જ કરી છે. એને એમ કે આટા મંદિરમાં મારે એટલે ભક્તિ થઈ જાય. એટલે આટા મારવાના બંધ નથી કરવાના, ચાલુ જ રાખવાના છે. વર્તે સદગુરુ લક્ષ, સંકિત અને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એ ક્રિયા છોડી નથી દેવાની, ક્રિયા ચાલુ રાખવાની છે. એમાં જે ભૂલ થાય છે એ સુધારવાની છે. ક્રિયાનો નિષેધ નથી, ભૂલનો નિષેધ છે. ક્રિયા ખોટી છે જ નહીં. યોગ અસંખ્ય જીન કયા, ઘટમાં રિદ્ધિ દાખી રહે. તીર્થંકર ભગવાનના માર્ગમાં અસંખ્યાત ક્રિયાઓ છે. ઘંટ વગાડવાનું, જે બોલાવવાથી માંડીને સંથારો લઈ લેવાનું, બધું શૈલીસીકરણ માટે જ છે. પણ સમજાવણ ઉપકાર શું? સદગુરુના લક્ષ્ય કરશે, નાનામાં નાની ક્રિયા, એનું કામ થઈ જશે. એટલે સદાચાર એ ધર્મનો પાયો છે, ભક્તિનો પાયો છે. અને આ ધર્મનું રૂપ છે. મોક્ષમાળામાં કૃપાળદેવે શિક્ષા પાઠમાં 57માં આખું કે આ મંદિરમાં જાય, તીર્થસ્થળમાં જાય, ભક્તિ ફળે કેવી રીતે, શું હોય તો ફળે? વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. મથાળું જ મૂક્યું છે કે વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. પછી વ્યવહારિક રીતે સમજાવે છે કે એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું, તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકાનાર નથી. આખો સંસાર 5 ઇન્દ્રિયના વિષયમાં, ચંચળ મનમાં, અને તેને લીધે કષાયમાં પડ્યો છે. તો ધર્મનું નામ શું? આત્મધર્મ અકષાયતા. એટલે 5 ઇન્દ્રિયો કાબુમાં આવે, પછી મન કાબુમાં આવે, મન કાબુમાં આવે, પછી ક્રોધમાન માયાલોભ કાબુમાં આવે, તો ધર્મ આવી ગયો. એ આત્મધર્મ અકષાયતા. શ્વેતાંબર દિગંબર ક્યાંય વાત જ ક્યાં આવે એમાં? ટીલા ટપકાની, લાલ પીળા કપડાની, અગરબત્તી ધૂપની ક્યાં વાત જ આવી એમાં? કહે છે એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું, તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકનાર નથી, પરંતુ વિશેષ રંગાય છે. જો પાણીથી એ વસ્ત્રને ધોઈએ તો મલિનતા જવાનો સંભવ છે. તો આ ધર્મ તો વિતરાગનો ધર્મ છે. ત્યાં શૃંગાર ભક્તિ કરશે. હમણાં આવ્યું ને વસ્ત્ર ચપોચપ ધુવાડા જેવા, અર્ધા ઘરેણા આભરણ, તો આ તો શૃંગાર ભક્તિ થઈ. તો અધ્યાત્મ ક્યાં? એટલે ખરેખર મોટા દિવસે વધારે આશાતના કરે જ ને, રોજ એવું કરે જ છે. મોટા દિવસે વધારે કરે જ ને, પર્યુષણમાં, કલ્યાણકના દિવસે, દિવાળીમાં, પ્રતિષ્ઠાના દિવસે. એટલે મોટા દિવસે વધારે પાપ થાય છે ને. એ ન આવ્યો તો આવવાનું જ હતું, શું કરવું છે સમજીને આવવાનું હતું. જો પાણીથી એ વસ્ત્ર ધોઈએ તો મલિનતા જવાનો સંભવ છે. તે પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસાર રૂપે લોહીથી મલિન થયો છે. મલિનતા રોમે રોમ ઉતરી ગઈ છે.
એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો ટળી શકે નહીં. સંસારનો નાશ એનું નામ મોક્ષ. મંદિરમાં મોક્ષ માટે આવ્યો છે, તો જે સંસારમાં કરતો તો એવું જ અથવા એના કરતાં વધારે કરે તો સંસાર ટળે કેવી રીતે? આ સંસ્કૃત શીખ્યા વગર જ ખબર પડે, દીક્ષા લીધા વગર જ. આમાં શાસ્ત્ર ન વાંચ્યા હોય તો સમજાય એવું છે ને કે જે ઘરે કરે છે વ્યવહારમાં એ જ અહીંયા કરશે. ચૈત્રોદ પાંચમના દિવસે, નિર્વાણ કલ્યાણકના દિવસે, તો ભક્તિ ફળે કેવી રીતે? એ જે લગ્ન સમારંભ હતો ત્યાં જે કરતો હતો એ જ અહીંયા કરે છે. એ જ કપડાં, એ જ ઘરેણાં, એ જ મેકઅપ, એ જ મીઠાઈ, એ જ ફરસાણ, એ જ નાચવાનું, એ જ ગાવાનું, એ જ વાજિંત્ર, અને ભક્તિ થઈ જશે. શેરડો પડે અને પછી થાય ને 19મો દુહો આવે ત્યારે કે અધમાધમ અધિકો પતિત, આજ સુધી મેં બધા અવળા સાધન કર્યો છે. 534મો પત્ર. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. પ્રભુશ્રી કે આ પત્ર આવ્યો ને પ્રભુશ્રી ઉપર લખેલો, રડવા માંડેલા પ્રભુશ્રીજી કે મેં નાટક જ કર્યું છે દીક્ષા લઈને. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. બોધ પ્રાપ્ત થવાના યોગે પણ સર્વસ્વ લૂંટાય જેવો યોગ મેં કર્યો છે. પ્રભુશ્રી પછી છેલ્લા દિવસ કહેતા અમારા માટે નહીં, તમારા ઉપર પત્ર છે. હા તો પ્રભુશ્રીજી ઉપર જ. એ તો રડ્યા, તરત જ લખીને આપ્યું કુપોલભાઈને કે હું સાધુ થું જ નહીં, હું લોકોને ઘરે રોટલા માગીને ખાઉં છું, મારી કઈ ગતિ થશે? સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે આંત, એવું બધું લખે. તો હું સાધુ છું જ નહીં. એટલે મહેરબાની કરીને મને સાધુ નહીં માનતા. ચોથારાના મુનિ થઈ ગયા. પછી આપણને કોણ શીખવાડશે હવે કે આમાં રસ નહીં આવડે તો? એટલે કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ થાય એને નિર્વેદને સંવેક થાય તો જિજ્ઞાસા જન્મે અને પછી આત્માર્થી બને. એટલે આપણો જે અધ્યાત્મમાં પ્રવેશ જ નથી. પત્ર સુધામાં એક બેને લખ્યું બ્રહ્મચારીજીને, મને કુપોલ ઉપર બહુ પ્રેમ છે, હું એટલા વખતથી ભક્તિ કરું છું. 402માં પત્રમાં બ્રહ્મચારીજી જવાબ આપે છે. આપણે એમ ન સમજી લેવું કે મને કુપોલ ઉપર બહુ પ્રેમ છે. સૌભાગભાઈ જેવાને કુપોલ દેવે કહેલું કે હજી આગળ વધવાની જરૂર છે. જે સૌભાગભાઈને કુપોલ દેવ દંડવત નમસ્કાર કરે છે અને એમ કે છે કે અમને મળ્યા પછી તમારી આવી દશા, અને તમે કહો છો મને બહુ પ્રેમ છે. બેનને લખે છે બ્રહ્મચારીજી. આપણને એમ થાય હું તો કુપોલદેવનો ભક્ત છું. એ કહ્યું હું કુપોલદેવ સ્વીકાર્યો તને? તું માને છે કે હું કુપોલદેવને માનું છું. કુપોલદેવ કહ્યું કે હા. એ પ્રભુશ્રીજીને, અંબાલાભાઈને, સૌભાગભાઈને, જોઠાભાઈને ખીજાતા હતા કુપોલદેવ. ના, એની કરતાં આગળ બેસી ગયો પહેલી લાઈનમાં. કઈ દશામાં જીવીએ છીએ આપણે? પ્રમાદમાં. એટલે કહે છે એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો ટળી શકે નહીં. લોહીથી જેમ લોહી ધોવાતું નથી તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી. એ જાણે નિશ્ચયરૂપ છે. આ તો સમજાય એવું છે કે અનેક ધર્મમાં તો આ જગતમાં ચાલે છે. તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતા આગળથી આટલું વિચારવું અવશ્યનું છે. આ તો અનેક ધર્મમતની વાત કરીએ, આપણે સમજી લેવાનું કે જૈનમાં અનેક મતો છે. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી. શ્રીમદ રાજચંદ્રમાં અનેક મતો છે. પાછા બધાને એમ છે કે હું કુપોલદેવને માનું છું. હવે કુપોલદેવે લખ્યું આપણા માટે કે આટલું વિચારવું અવશ્યનું છે કે જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, જ્યાં લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય, જ્યાં રંગ રાગ, ગુલતાન અને એશ આરામ કરવાનું તત્વ બતાવ્યું હોય, ત્યાંથી આપણા આત્માની સચ શાંતિ નથી. કારણ એ ધર્મમત ગણીએ તો આખો સંત ધર્મ, કે ઘરે ધર્મ જ હતો ને. અહીંયા આવ્યો ટીવી બંધ કરીને, તો ઘરે ધર્મ ચાલુ જ હતો ને. ત્યાં બંધ કરી દીધું બટન, અહીંયા શરૂ કરી દીધું, સરખું જ થયું ને. ત્યાં તો સારું હતું, વ્યવહાર કોઈક ના પાડત કે મને સુવા દે, હજી વહેલું છે, હજી 8 જ વાગ્યા છે, હું 9 વાગે ઉઠીશ. અહીંયા તો બધા ધર્મ કરવા આવ્યા ને, એટલે બધા જાગે છે. એક સાથે બધાનો ઉપયોગ ફરશે. એટલે વજ્રલેપ બંધા છે ને કર્મ. ત્યાં તો ઘરમાં ઓલો કે મારા સમાચાર જોવા 10 મિનિટ બંધ રાખો હમણાં. અહીંયા કોણ વચમાં આવશે? અહીંયા બધાને સરખું જ કરવું છે. એટલે કહે છે રંગ રાગ ગુલતાનને એશ આરામ કરવાનું તત્વ બતાવ્યું, ત્યાં આપણા આત્માની સચ શાંતિ નથી. કારણ એ ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમત યુક્ત છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર આ યોજનાથી ભરપૂર છે. છોકરા છૈયા
સ્ત્રી, રંગ, રાગ, દાન, તાન ત્યાં જામું પીડ્યું છે, તો તે ઘર ધર્મ મંદિર કહેવું, તો પછી અધર્મ સ્થાનક કયું? એટલે ઘરે ઘરે મંદિર થઈ ગયું ને, ઘરે ઘરે આશ્રમ થઈ ગયો. અને જેમ વર્તીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું? આમ કરતા કરતા મોક્ષ વયો જશે. યોગીઓ ભો ઘર છોડીને સંન્યાસી થઈને અંગૂઠો પકડીને ઊભા રહે છે, તોય ન આત્મા હાથમાં આવ્યો, અને આમ જ આવી જશે આત્મા હાથમાં. આનંદજી મહારાજે પોકાર કર્યો, મરડું કિમી ન બાજે, ઓ કુંતુજી મરડું કિમી ન બાજે. યોગીઓને દુર્લભ. આપણે આ બધું 5 ઇન્દ્રિયો પોષતા પોષતા મન કાબુમાં આવી જશે, અને ક્ષમતામાં આવી જશે. જીવ આ મિથ્યા ક્ષમતા છે, અધોગતિનું કારણ છે, નરકે જવાનું, એમ લખ્યું શાસ્ત્ર. મિથ્યા ક્ષમતા આખો અલગ વિષય છે. આત્માર્થ નથી થતું, બહારથી શાંત દેખાય છે, 100 ઉંદર મારીને બિલાડી બેઠી છે એવું. આ મિથ્યા ક્ષમતા કહેવાય. જૈનેતરમાં આ બધી વાત છે. બગલો ધીરે ધીરે ચાલે, એક પગે ઊભો રહે, કોઈ જીવ હણાય નહીં ને, અળસ્યું ને એવું બધું. રામ ફસાઈ ગયા, લક્ષ્મણને કહે છે પશ્ચિમ લક્ષ્મણ પંપાયામ. વનવાસે જતા હતા ને, પંપા સરોવર આવ્યું, જૈનેતરમાં કથા છે. એટલે રામ લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ પંપા સરોવરને કિનારે આ જોતો, પશ્ચિમ લક્ષ્મણ પંપાયામ બક પરમ ધાર્મિક શનૈ શનૈ પદ દત્તે. આ બગલો કેવો ધાર્મિક છે કે ધીરે ધીરે પગ મૂકે છે, કોઈ જીવ મરે નહીં. એટલે લક્ષ્મણ જવાબ આપે તો મોટા ભાઈ એટલે હાથ જોડીને જવાબ આપે ને, એટલે એનો નીચે માછલાના પરિવાર બધા બોલે છે, બકા કેમ વણીતે રામા, હે રામ તમે બગલાનું શું વખાણ કરો છો તમારા ભાઈ પાસે? અમને પૂછો. અમારા બાપ દાદાનો એને નાશ કરી નાખ્યો છે કે બગલાએ. સહવાસી વિજાનાથી ચરિત્રમ સહવાસીને, મારે રહેતા હોય ને ખબર હોય કોણ કેવો છે, બીજાને શું ખબર હોય? જૈન ધર્મમાં આ જ વાત કરી છે. એટલે પ્રત્યેક ધર્મ મતમાં આ બધું છે જ કે પ્રત્યેક ગૃહસ્થનું ઘર આ યોજનાથી ભરપૂર છે. છોકરા, છૈયા, સ્ત્રી, રંગ, રાગ, દાન, તાન જામું પીડ્યું હોય છે, તે ઘર ધર્મ મંદિર કહેવું, તો પછી અધર્મ સ્થાનક કયું કહેવું? અને જેમ વર્તીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું? આમાં શું વાંધો? આમ ભક્તિ કરીએ જ ને. પ્રશ્ન પૂછો જ ગોપાલભાઈ, તો ઘરે ઘરે મંદિર થઈ ગયા ને, તો પછી અધર્મ સ્થાનક કયું? કોઈ એમ કહે કે પહેલા ધર્મ મંદિર તો પ્રભુની ભક્તિ થાય જ ને, તો તેઓને માટે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાનો છે. ગોપાલજીને ખેદ થાય છે, એટલે કોઈ ગોપાલજીને કહ્યું ત્યાં તો અમે ભક્તિ કરીએ જ ને તમારી, ગોપાલજીને કહે છે. એટલે ગોપાલજી જવાબ આપે છે ખેદપૂર્વક. ત્યાં એટલો જ ઉત્તર દેવાનો કે પરમાત્મા તત્વ અને વૈરાગ્યમય ભક્તને તેઓ જાણતા જ નથી, ઊંધે રસ્તે ચડ્યા છે. આવે હવે મંજિલ. નરસિંહ મહેતા કહે છે આંખ બંધ કરીને દોડ્યો મંજિલ આવીને નક્કી આ રસ્તો ખોટો પકડ્યો છે. અંધારાના ગમે તેટલા પ્રકાર કરો, અજવાળો રૂપ હોય જ નહીં ને, પણ બધા રાજી થાય જ ને. કબીર ગાળ દે છે, કબીર પગરા દૂર હે અબો રહીએ સાંજ. સાંજ એટલે હવે રાત પડી જશે, હવે મોત નજીક આવે છે. કબીર પગરા દૂર હે, મંજિલ બહુ દૂર છે. જન જન કો રીઝાવતી વેશ્યા રહી ગઈ વાંજ. બધાને ખુશ કરવા જાય ને, વાંજણી રહી જાય તું. કબીરે આજ કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે. એ જ વાત રામાયણમાં છે, એ જ વાત ઉપનિષદમાં છે, એ જ વાત ગીતામાં અર્જુન ઉપનિષદમાં સ્થિત પ્રજ્ઞતાની વાત છે, ગીતાના શ્લોકમાં. એ જ વાત ગોપાલદેવે કરી છે. તો ઘરે ઘરે મંદિર થઈ ગયા. એટલે વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે, અને આ નહીં થાય ત્યાં સુધી ભક્તિ આવશે નહીં. આમાં એ જ વાત કરી છે બ્રહ્મચારીજીએ મોક્ષમાળા પ્રવેશિકામાં. એટલે આ બધા પાઠ હોય ને એનું વિવેચન બ્રહ્મચારીજી પાસે લંબણપૂર્વક કરે. પ્રભુશ્રી જે બધું ભણાવ્યું હોય ને એ લખે છે. આજે 6:30 વાગે શુક્રવારે મહત પુણ્યના યોગે પૂજ્ય પ્રભુશ્રીજી પાસેથી મોક્ષમાળા શીખવાનું બન્યું. પછી રોજ એક પાઠ લે પ્રભુશ્રીજી. તો પ્રભુશ્રી ક્યાંથી શીખ્યા હોય? ગોપાલદેવ શીખવાડ્યું હોય. તો ગોપાલદેવ ક્યાંથી શીખ્યા? મહાવીર સ્વામી પાસે શીખ્યા. એટલે આ મૂળ માર્ગ છે જીનનો. એટલે આગમની ઓરિજિનલ કોપી છે વચનામૃતે. લખે છે આમાં વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. એ જ પાઠનું પાછું બ્રહ્મચારીજી વધારે વિવેચન કરે જે ગોપાલદેવ લખ્યું એનું. મોક્ષમાળા વિવેચનમાં એક એક પાઠનો, એક એક વાક્યનો નહીં, એક એક શબ્દનો અર્થ કરે. અને પ્રવેશિકામાં પાછું એને લગતા પાઠ હોય. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, દેરાવાસી, જૈનેતર, બધા શાસ્ત્રોને આધારે.
પાછો રેફરન્સ આપ્યો હોય કે આ સમયસરમાં કુનકુન આચાર્ય મહારાજે આમ કહ્યું છે, આ વૈરાગ્ય શતકમાં આમ કહ્યું છે, આ ભરતુરી યોગ વાસિષ્ઠમાં આમ કહે છે. એમ પોતાનું નહીં કાંઈ, એ કહેતા હું મારફતીયો છું, કુરિયર સર્વિસ તમારી આગળ પહોંચાડું છું. ભક્તિના નામે ગાન તાન, વાજા, હાર્મોનિયમ, રાસ, નાટક, અબિલ, ગુલાલ, કેસુડા, પિચકારી, આપણી જ આત્મકથા હોય એવું લાગે જ ને. એ કોઈક મને એમ કે તમારી આત્મકથા કહે એટલે કહેવાનું આ પેરેગ્રાફ વાંચી લો, મારા વિશે જ છે, એમ થાય ને. શિક્ષાપાઠ 79 વૈરાગી ધર્મનું સ્વરૂપ છે. આમાં પછી 108 જ પાઠ છે. આ તો પ્રવેશિકા છે. કોઈ બધું લખવાના હતા, લખી ન શક્યા, ખાલી મોક્ષમાળા જ લખી અને પ્રજ્ઞાબોધના મથાળા આપ્યા. બ્રહ્મત્યાજી એક પાઠ લખ્યા, પછી 108 જ. પ્રવેશિકામાં 108, વિવેચનમાં 108, પ્રજ્ઞાબોધના 108 પાઠ. ભક્તિના નામે ગાન તાન, વાજા, હાર્મોનિયમ, રાસ, નાટક, અબિલ, ગુલાલ, કેસુડા, પિચકારી, રાજભોગ, મિષ્ટાન, મેવા, મીઠાઈમાં અઢળક ખર્ચ ભક્ત જેવો કરે છે અને વૈકુંઠ એ મોક્ષની આશા રાખે છે. જઈને તાર બધા. પણ જેનો નાયક આંધળો તેનું કટક કૂપમાં પડે. કટક એટલે ગાડું, એ હકાવાળો આંધળો છે, ક્યાં લઈ જશે? જેનો નાયક આંધળો, આ તો ત્રાસી આંખથી જોવાવાળા છે બધા, પણ ઓલો તો આંધળો જ છે, સાવ પાડશે કૂવામાં. એનું કટક કૂપમાં પડે તેમ અજ્ઞાનને ધર્મનો વેશ પહેરાવે તો પણ તે અજ્ઞાન જ રહેવાનું છે. લોઢાના ઘરેણા નકશીદાર બનાવે તો સોનાના કંઈ થાય નહીં. તેમ યથાર્થ સમજ વિના ભક્તિ એ સંસાર ફળને આપનાર બને છે. એટલે આવું બધું કરશે અને એ ઉત્સવ ઉજવશે કે કલ્યાણકમાં જવાના છે, પ્રતિષ્ઠા મહોત્સવ છે, અષ્ટાનિકા મહોત્સવ છે. સંપ્રદાયમાં હોય ને અંજન છેલ્લા 8 દિવસનો પ્રોગ્રામ છે. નવરાત્રિમાં જે થાય છે ત્યાં થાય, નાતાલમાં થાય 8 દિવસ, સરખું જ થયું ને. અટક અલગ અલગ હોય, નામ અલગ અલગ હોય. અહીંયા શાહ હોય, ત્યાં ત્રિવેદી હોય, ત્યાં જોન સાહેબ હોય, ત્યાં મહમ્મદભાઈ હોય. રમજાનમાં બધું સરખું જ થયું ને. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલીએ કહ્યું છે કે બહારથી બધું સરખું જ છે, ખબર કેમ પડે આ વિતરાગનો ધર્મ છે? દૂરથી જોઈએ આપણે તો આ શ્રીમદ રાજચંદ્રનું મંદિર છે, જૈનનું દેરાસર છે કે ચર્ચ છે, ખબર કેમ પડે? રોશની એવી ને એવી હોય તો. આ તો અમે નાતાલમાં કરીએ છીએ, તો કે આ અમે કરીએ છીએ પર્યુષણમાં, તો કે અમે નવરાત્રિમાં કરીએ છીએ. એટલે બધા ધર્મ જ થયા ને. એટલે બધા વૈકુંઠ અને મોક્ષ વહી જશે ને, તો પછી તો દુનિયા ખાલી થઈ જશે. વ્યક્તિગત ધોરણે કોઈ નીકળી શકે એમાંથી. એટલે કોઈ બધા નાના નાના વાક્યો લખ્યા છે ને બોધના, પણ બહુ ગહન વાત છે આમાં, માર્મિક. અને જ્યાં સુધી આ વૈરાગ ન પ્રગટે, ત્યાં આગળ વિરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, ત્યાં સુધી જ્ઞાન થાય જ નહીં. જ્ઞાન લેવા આવ્યો ને આ એવો વૈરાગ, કાળજાળ વૈરાગ હતો. એટલે કોઈ બધા એક દિવસમાં લખ્યા, બોલ 700. આપણે આખો ભાવ ટૂંકો પડે સમજવા માટે. એક જ દિવસમાં કોપલ 700 માહિતી લખી છે, 19 ને 20 વર્ષે. અને પોતે જ કહ્યું છે કે આ મહાનીતિના એક એક વાક્ય મનન કરવા યોગ્ય છે. બાકીનો ભાગ અવસરે લેશું, સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.